નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે બીજેપીના ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી ઉમેદવારી કરી છે। રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક તેમજ જશવંતસિંહ પરમારે ફોર્મ ભર્યા હતા। ચારેય ઉમેદવારો ફોર્મ ભરે તે પહેલા વિધાનસભા ખાતે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓનો કાર્યકર્તાનો જમાવડો જોવા મળ્યો। ઢોલ નગારાના તાલે ચારેય ઉમેદવારોએ બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારી કરી છે। આ દરમિયાનમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિત અન્ય ધારાસભ્યો, નેતાઓ, પદાધિકારીઓ હાજર રહ્યા હતા। ભાજપના 10 મહિલા ધારાસભ્યોએ રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાને સમર્થન આપ્યું છે। 10 મહિલા ધારાસભ્યોએ JP નડ્ડાના ફોર્મમાં સમર્થનમાં સહી કરી હતી। મહત્વપૂર્ણ છે કે એક ઉમેદવારના સમર્થનમાં 10 ધારાસભ્યોએ સહી કરવાની હોય છે, ત્યારે JP નડ્ડાના સમર્થનમાં તમામ 10 મહિલા ધારાસભ્યોએ સહી કરી હતી। હું તો પ્રેઝન્ટેશનનો માણસ, પ્રેઝન્ટ આજનો જે સમય આવે આજે હું કામ કરવાનું, આજની શું જરૂરિયાત છે એ પ્રમાણે કામ કરવાનું। તો જે કામ આવશે એને આપણે કેવી રીતે આમ જનતા માટે અને બધા રાષ્ટ્ર માટે સારું કરી શકીએ એ રીતે કરશો। પર્ટિક્યુલર પ્રશ્નોને તમે વાચા આપવાનું પ્લાન કરી રહ્યા છો ખરા જ્યારે સાંસદ તરીકે રાજ્યસભામાં જવાનો છો? એ પછીની વાત છે, પરંતુ આપણું ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા આટલા બધા વર્ષો દરમિયાન ખૂબ સરસ કામ કર્યું છે કે પબ્લિકના જે મોટાભાગના પ્રશ્નો છે એનું તો લગભગ સોલ્યુશન થઈ ગયું છે, પરંતુ પ્રજાની વચ્ચે જઈ અને તેમના સળગતા પ્રશ્નોને સાંભળી અને એનું નિરાકરણ કરવાનો પ્રયત્ન હું અવશ્ય કરીશ। JP નડ્ડાના ડમી ઉમેદવાર તરીકે રજની પટેલનું ફોર્મ ભરાયું છે। ભાજપે 4 પૈકી માત્ર એક ઉમેદવાર JP નડ્ડા માટે જ ડમી ઉમેદવાર ઉભા રાખ્યા છે। 19 ફેબ્રુઆરીએ સ્ક્રુટિની પ્રક્રિયા હાથ ધરાશે। ભાજપે જ્ઞાતિ જાતિના સમીકરણને ધ્યાનમાં રાખીને તમામ ઉમેદવાર પસંદ કર્યા છે। જાહેર કરાયેલા 4 ઉમેદવારો પૈકી એક ઉમેદવાર બ્રાહ્મણ છે, એક ઉમેદવાર પાટીદાર છે, જ્યારે કે અન્ય 2 ઉમેદવારો OBC સમાજમાંથી આવે છે। ચારે બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત છે। स्वागत है।